નમસ્કાર દર્શક મિત્રો, આપ સર્વેનું સ્વાગત છે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં. મિત્રો, શનિવારે સાંજે સમાચાર ચાલી રહ્યા હતા ત્યારે બરાબર એ જ સમયે રાજકોટમાં અગ્નિકાંડની ઘટના ઘટી અને ત્યારબાદ 1.5 દિવસ માત્ર જૂનાગઢ કે રાજકોટની પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રમાં એક શોકનું મોજું ફરી વળ્યું. માસૂમ બાળકો સહિત 28 લોકોએ આ મોતના તાંડવમાં જીવ ગુમાવ્યા. આ તમામ મૃતકોને જીટીપીએલ ન્યૂઝ ચેનલ હાર્દિક સંવેદના વ્યક્ત કરે છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. રાજકોટના અગ્નિકાંડ પછી સૌરાષ્ટ્રમાં ભભૂકી ઉઠેલ રોષને પારખીને સરકારે 7 અધિકારીઓને કર્યા સસ્પેન્ડ. હજુ પણ આકરા પગલાં લેવાય તેવી સંભાવના. ભવનાથના મેદાન સહિત જૂનાગઢમાં ચાલતા ગેમ ઝોન કરવામાં આવ્યા સીલ. નામાંકિત શોરૂમ અને મોલમાં પણ શરૂ કરવામાં આવી તપાસ. તાલાળા મેંદરડા પાસેથી ગેરકાયદેસર અનાજનો જથ્થો ઝડપાયો. પુરવઠા વિભાગે ગોડાઉનને કર્યું સીલ. અને જૂનાગઢમાં નકલી એએસઆઈ બની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતો વેરાવળનો યુવાન ઝડપાયો. આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. કહેવાય છે પ્રસન્નતા બધા જ સદ્ગુણોની માતા છે. ભરાડ સ્કૂલના ભૂલકાઓ જ્યારે નાચે, કૂદે અને રમે ત્યારે આનંદ છવાઈ જાય છે. નવી શિક્ષણ નીતિનો પૂર્ણ અમલ થઈ ચૂક્યો છે ત્યારે સર્જનાત્મક શિક્ષણમાં અમારી શાળાના છાત્રોની પ્રતિભા નિખરી ઉઠે છે. અદ્યતન પ્રયોગશાળા, કમ્પ્યુટર લેબ અને સેન્ટ્રલી એસી મલ્ટીમીડિયા હોલ રિવિઝન વર્ગખંડને સ્વર્ગખંડ બનાવી દે છે. 21 વર્ષથી કાર્યરત અમારી આ શાળા હવે આદર્શ પાઠશાળા બની છે, જ્યાં સંસ્કારોનું અનેરું સિંચન કરવામાં આવે છે. ગુજરાતી માધ્યમમાં બાલ મંદિરથી ધોરણ 12 આર્ટ્સ, કોમર્સ અને સાયન્સનું સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપતી આ શાળામાં 12ના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ સુવિધા પણ છે. હંમેશા ઉત્તમ પરિણામો આપતી આ શાળામાં આજે જ પ્રવેશ મેળવો. સરનામું નોંધી લેશો. ભરાડ સ્કૂલ, વંથલી રોડ, મધુરમ, જૂનાગઢ. છેલ્લા 1 દાયકામાં માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જીવતદાન આપી આશીર્વાદરૂપ બની ચૂકેલ કેજે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે પણ શરૂ કરે છે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, જ્યાં ઉપલબ્ધ રહેશે અમદાવાદના નામાંકિત કેન્સર રોગના નિષ્ણાત તબીબો. અત્યંત આધુનિક મશીનથી કેન્સરની સારવાર હવે ઘર આંગણે. ફ્રી ઓપીડી, નિષ્ણાંત તબીબોનું માર્ગદર્શન, રેડિયેશનની આધુનિક સારવાર. જૂનાગઢની સૌથી આધુનિક કેન્સર સારવાર એટલે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ. વિશેષ સુવિધા. કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, ગંગા પાર, કેજે હોસ્પિટલની સામે, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. Good morning. This is Junagadh.
હવે જોઈએ સમાચાર વિસ્તારથી. શનિવારે સાંજે રાજકોટમાં જે અગ્નિકાંડ બન્યો, સુરતની તક્ષશિલાના અગ્નિકાંડને યાદ અપાવતી આગ ગુજારી દુર્ઘટનામાં 28 લોકોના મોત થયા. માત્ર રાજકોટ કે સૌરાષ્ટ્રની પરંતુ સમગ્ર ગુજરાતમાં આ આગની જ્વાળા એટલી તો પ્રસરી ગઈ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ રાજકોટ દોડી આવી પડ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સમીક્ષા બાદ આજે દિવસભર સચિવાલયમાં બેઠકોનો ધમધમાટ શરૂ થયો હતો અને સરવાળે સૌરાષ્ટ્રના લોકોનો રોષને પારખી જઈને રાજ્ય સરકારે 7 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે કે જે એક યા બીજા કારણસર આ અગ્નિકાંડ સાથે પરોક્ષ રીતે જોડાયેલા હતા, જેમાં રાજકોટ કોર્પોરેશનના બાંધકામ વિભાગના 2 વરિષ્ઠ અધિકારીઓ, 2 પીએસઆઈ તેમજ ફાયર શાખાના અધિકારી સહિત કુલ 7 અધિકારીઓને સસ્પેન્ડ કરીને અત્યારે તો રાજ્ય સરકારે લોકોનો રોષ શાંત કરવા પ્રયત્ન કર્યો છે, પરંતુ જે રીતે 28 લોકોના ભોગ લેવાયા છે, જેને કારણે સૌરાષ્ટ્રભરમાં ભારે અગ્નિ ભભૂકી ઉઠ્યો છે અને રાજ્ય સરકાર ઉપર તડાપીટ બોલી રહી છે. સરકારના તમામ ખાતાઓ આ રીતે ભ્રષ્ટ છે તેવા સોશિયલ મીડિયામાં આક્ષેપો થઈ રહ્યા છે અને સરવાળે અત્યારે રાજ્ય સરકારને નીચા જોણું થઈ રહ્યું છે. પ્રધાનમંત્રી મોદીએ પણ ટ્વીટ કરીને દુઃખ તો વ્યક્ત કર્યું, પરંતુ ભાજપની આ નેતાગીરી સામે લોકોનો રોષ ઠાળવામાં મોદી પણ નિષ્ફળ રહ્યા છે. રાજકોટની આ દુર્ઘટના બાદ સમગ્ર રાજ્ય સરકાર ઊંઘતું ઝડપાઈ ગઈ છે અને સફાળું તંત્ર દોડતું થયું છે. એમાં અધૂરામાં પૂરું ગુજરાત હાઈકોર્ટે પણ સરકારની જાટકણી કાઢી છે, જેના ભાગરૂપે તમામ મહાનગરોમાં ચાલતા ગેમ ઝોનને સીલ કરવાની ફરજ પડી છે. જૂનાગઢમાં પણ મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશે ગઈકાલે રવિવાર હોવા છતાં તાત્કાલિક સંબંધિત અધિકારીઓની બેઠક બોલાવી હતી અને મહાનગરપાલિકાની મામલતદારની અને વીજ કંપનીના અધિકારી તેમજ પોલીસને સાથે રાખીને 4 ટુકડીઓ બનાવીને અલગ અલગ ગેમ ઝોનને સીલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. કેટલાક ગેમ ઝોન એવા હતા કે જેમાં ફાયર એનઓસી નહોતું, કેટલાક ગેમ ઝોનમાં ફાયરની સિસ્ટમ હતી પરંતુ કલેક્ટર કચેરીમાં રજીસ્ટ્રેશન નહોતું કરાયું. આ ઉપરાંત ભવનાથના જિલ્લા પંચાયતની મેદાનની સામે પણ એક વિશાળ ગેમ ઝોન ચાલી રહ્યો છે, જે આખો શનિવારે રાત્રે જ બંધ કરવામાં આવ્યો હતો. ઉપરકોટના ઐતિહાસિક કિલ્લામાં ચાલી રહેલ ગેમ ઝોનને પણ હાલ સીલ મારવામાં આવ્યા છે. મ્યુનિસિપલ કમિશનરે ઉમેર્યું કે અત્યારે તપાસ કરવામાં આવશે અને સંતોષકારક દસ્તાવેજ પૂરા થયા બાદ ફાયર સેફટીની અને સુરક્ષાની તમામ સ્થિતિ જોયા બાદ ફરીથી ગેમ ઝોન ચાલુ કરવા માટેની મંજૂરી આપવામાં આવશે. પરંતુ કસૂરવાર લોકો હશે અને ઘણી બધી ક્ષતિઓ સામે આવશે તો આવા સંચાલકો સામે કડક કામગીરી પણ હાથ કરવામાં આવશે. ફાયર અધિકારી દીપક જાની અને તેની ટીમ છેલ્લા 1.5 દિવસથી સતત તપાસમાં લાગી ચૂકી છે અને આજે ડીમાર્ટ સહિતના મોલમાં પણ આ પ્રકારની તપાસની કામગીરી હાથ ધરાઈ હતી. પરમ દિવસે જે રાજકોટની દુઃખદ ઘટના બની છે, આ દુઃખદ ઘટનામાં જેટલા પણ નાગરિકોએ પોતાના જીવ ગુમાવ્યું છે અને પ્રત્યે હું મારી સંવેદના વ્યક્ત કરું છું અને પરિવાર સાથે પણ સંવેદના વ્યક્ત કરું છું. માનનીય સરકારશ્રીના ઇન્સ્ટ્રક્શન મુજબ શહેરના તમામ કોર્પોરેશન્સમાં અને જૂનાગઢ કોર્પોરેશન્સમાં ચાલતા તમામ ગેમ ઝોનમાં ઇન્સ્પેક્શન માટે નિર્દેશ આવ્યા હતા અને આ નિર્દેશોની પાલનાના અનુરૂપમાં સરકારશ્રીના તમામ વિભાગો પીજીવીસીએલ, ફાયર, રેવન્યુ, ટીપી, ઈબી અને પોલીસ વિભાગ સાથે મળીને જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં આવતા તમામ મોટા 4 જે આપણા ગેમ ઝોન છે, આ 4ની 4 જગ્યાઓ ઉપર આ તમામ ટીમો દ્વારા સંયુક્ત વિઝિટ કરવામાં આવે છે અને ખૂબ જ સઘન ચકાસણી કરીને જે અમને તારણો મળ્યા છે, આ તારણો મુજબ ઘણી બધી જે ખામીઓ મળી છે, આ ખામીઓને ધ્યાને લઈને આ તમામ 4ના 4 જે ગેમ ઝોન છે અને બંધ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે, સીલ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. આમાં જે સુરજ ફનવર્લ્ડ એન્ડ એમ્યુઝમેન્ટ પાર્ક છે, આમાં એનઓસીની મુદત પૂરી થઈ ગઈ છે અને બીયુ સર્ટિફિકેટ અને સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેટ રજૂ કરવામાં આવ્યું નથી. સુરત સિનેપ્લેક્સ જે છે, આમાં ફાયર એનઓસી નહીં ધરાવતા હોય અને કલેક્ટર પાસેથી જે પરફોર્મન્સ લાઇસન્સ મળવું જોઈએ ગેમ ઝોન ચલાવવા માટે, આ નહીં હોવાના કારણે આને સીલ કરવામાં આવ્યું છે. અને ગેમર્સ પોઈન્ટ ઉપરકોટમાં ફાયર એનઓસી નહીં હોવાના કારણે અને કલેક્ટર પાસેથી જે પરફોર્મન્સ લાઇસન્સ જે છે આ નહીં મળવાના કારણે આને પણ સીલ કરવામાં આવ્યું છે. સાથે સાથે અમુક સંસ્થાઓ જે છે આ શોપ એન્ડ રજિસ્ટ્રેશન શોપ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટમાં રજિસ્ટ્રેશન નહીં હોય અને વ્યવસાય વેરામાં નહીં હોય
આને માટે પણ સાથે સાથે કામગીરી શરૂ કરવામાં આવી છે. આજે શહેરના તમામ બીજા જે મોટા સ્થળો જે છે, જ્યાં ખૂબ જ વધારે લોકો આવતા હોય છે અને લોકોની ત્યાં પ્રોપર ફાયર સિસ્ટમ છે કે નહીં અને બાકી બધી પરવાનગીઓ છે કે નહીં, આને માટે ટીમો દ્વારા વિઝિટ કરવામાં આવી રહી છે. આમાં ડીમાર્ટ છે, રિલાયન્સ ડિજિટલ છે, રિલાયન્સ સુપર મોલ છે, ક્રોમા છે, રિલાયન્સ ટ્રેન્ડ્સ મોલ છે, સુરત સિનેપ્લેક્સ છે. આ તમામ જેટલી પણ મોટી યુનિટ્સ છે જ્યાં ઘણા બધા લોકો આવતા હોય છે, આ તમામની ચકાસણી કરવામાં આવશે. આના પછી શહેરના તમામ હોસ્પિટલ્સ અને ટ્યુશન ક્લાસીસની પણ, કોચિંગ ક્લાસીસની પણ અમે જ્યાં વધારે માણસોની અવરજવર હોય છે, આ તમામ સ્થળોની ચકાસણી કરવામાં આવશે. હું આપને ખાતરી આપું છું કે આમાં જે પણ અમે કમીઓ મળશે આના ઉપર સખત એક્શન લેવામાં આવશે અને જેમ જેમ આ કમીઓ દુરુસ્ત કરશે એવી રીતે અમે આને સીલ ખોલવાનું ફરીથી. રાજકોટ ખાતે તાજેતરમાં જે બનેલી દુઃખદ ઘટના અને અનુસંધાને જૂનાગઢ મહાનગરપાલિકા તંત્ર દ્વારા પણ આવા ગેમ ઝોન પ્રકારના જે કોઈ વ્યવસાયલક્ષી બિલ્ડિંગો છે તેની તપાસ કરવામાં આવેલ છે અને એ પૈકી જે ગેમ ઝોન ધ્યાનમાં આવેલા છે તે 4 બિલ્ડિંગો પૈકી સૂરજ સિનેપ્લેક્સ, સૂરજ ફનવર્લ્ડ, ઉપરકોટની અંદરના 4 ગેમ ઝોન પૈકીના 3 ગેમ ઝોન સીલ કરવામાં આવેલા છે મહાનગરપાલિકા દ્વારા, કે જેમાં ફાયર અને સલામતીની સુવિધાઓ અધૂરા પ્રમાણમાં હતી અથવા નહિવત પ્રમાણમાં હતી. તે કારણોથી ગુજરાતની જનતા પહેલેથી જ સહનશીલ રહી છે. વર્ષમાં એકવાર આ પ્રકારની દુર્ઘટના બને છે, લોકો રોષ ઠાલવે છે, સોશિયલ મીડિયામાં સરકાર ઉપર માછલા ધોવે છે, સરકાર પણ તપાસ કરશું, એટીએસની રચના કરશું, આ પ્રકારના આશ્વાસન આપે છે. સરવાળે 15 દિવસ બની જાય છે. વાત કરીએ 5 વર્ષ પહેલાની તો સુરતમાં તક્ષશિલા કાંડ બન્યો, જેમાં 22 બાળકોના ભોગ લેવાયા હતા. ત્યારબાદ સમયાંતરે ગુજરાત ચાલતું રહ્યું અને ફરીથી એકવાર વડોદરામાં હરણી બોટ પલટી ખાઈ ગઈ, માસૂમના ભોગ લેવાયા. મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટના બની, અનેક લોકો મચ્છુ નદીમાં પડ્યા અને મોતને ઘાટ ઉતર્યા. અને આ પ્રકારની નાની મોટી ઘટનાઓ બનતી રહે છે. રાજ્ય સરકાર તપાસ કરશું, કડકમાં કડક સજા કરશું આવા આશ્વાસન આપે છે, પરંતુ પરિણામ આવતું નથી, જેને કારણે ગુજરાતની જનતામાં હવે ભારોભાર રોષ વ્યાપ્યો છે. એક સામાન્ય માનવીની અત્યારે જે રીતના રોષ દેખાઈ રહ્યો છે, બની શકે છે કે રાજ્ય સરકારને આ બાબતે સહન કરવું પડે. તક્ષશિલાથી લઈ અને રાજકોટ સુધીની દુર્ઘટનામાં રાજ્ય સરકાર ક્યાંક ને ક્યાંક જવાબદાર છે. ભ્રષ્ટ તંત્ર ક્યાંક ને ક્યાંક કેન્દ્ર સ્થાને છે. આવો સામાન્ય સૂર સોશિયલ મીડિયામાં અને પ્રિન્ટ મીડિયામાં તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયામાં અત્યારે દેખાઈ રહ્યો છે. જો આ ઘટના કદાચ 7મી મે એટલે કે ગુજરાતના મતદાન પહેલા બની હોત તો ભાજપને 15 સીટ મેળવવામાં પણ ફાફા મારી જાય એટલો રોષ અત્યારે તમામ ગુજરાતમાં જોવા મળી રહ્યો છે. ત્યારે લોકો એટલું જ પ્રાર્થના કરી રહ્યા છે કે રાજકોટના આવા ગેમ ઝોનના બેદરકારી દાખવનાર લોકોને સામે કડકમાં કડક સજા થાય ને હવે પછી આવી દુર્ઘટના કમસે કમ તંત્રના પાપે ન બને એ જોવાની રાજ્ય સરકારની ફરજ બની રહેશે. દર્શક મિત્રો, ફરીથી એકવાર અમે તમામ મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ. સમાચારમાં લઈએ એક વિરામ. શું ધોરણ 12 પછી એવો કોઈ કોર્સ છે જેના સિલેબસમાં જ કોમ્પિટિટિવ એક્ઝામ્સના સબ્જેક્ટ હોય? શું એવી કોઈ કોલેજ છે જ્યાં ગ્રેજ્યુએશનની સાથે જ ગવર્મેન્ટ જોબની પ્રિપરેશન થઈ શકે? જો આપનું સ્વપ્ન પણ સરકારી નોકરી મેળવવાનું છે તો આપે નોબલ યુનિવર્સિટીના BA વિથ કોમ્પિટિટિવ એક્ઝામ્સ કોર્સ વિશેની માહિતી ચોક્કસ મેળવવી જોઈએ, જેમાં કોલેજના 3 વર્ષ દરમિયાન GPSC ઉપરાંત રેલવે, બેંક કે ક્લાસ 2 અને 3 જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરવા જરૂરી એવા તમામ વિષયોની તૈયારી ગ્રેજ્યુએશનની સાથે જ થઈ જશે. ટૂંકમાં આ કોર્સમાં જોડાનાર દરેક વિદ્યાર્થી 100% કોન્ફિડન્સથી કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ ક્રેક કરી શકશે. જો તમે ધોરણ 12 આર્ટ્સ, કોમર્સ કે સાયન્સની પરીક્ષા આપી છે અને સરકારી નોકરી મેળવવા ઈચ્છો છો તો આ કોર્સ તમારા માટે જ છે. ગવર્મેન્ટ જોબ મેળવવા માટે આનાથી સારો વિકલ્પ શું હોઈ શકે? BA વિથ કોમ્પિટિટિવ એક્ઝામ કોર્સમાં એડમિશન મેળવવા માટે આજે જ સંપર્ક કરો. નોબલ યુનિવર્સિટી, બેસાણ રોડ, જુનાગઢ, અથવા નોબલ યુનિવર્સિટી સિટી કેમ્પસ, બસ સ્ટેન્ડ પાસે, જોશીપુરા, જુનાગઢ. એડમિશન હેલ્પલાઇન 9824299961. આર્ય કન્યા ગુરુકુલ
करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स पाने के लिए संपर्क कीजिए। फोन नंबर 8258040404। શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. 3-6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત, વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ, 3-11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ, બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા, જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર KG થી ધોરણ 12 સાયન્સ અને કોમર્સ, પિલનાથ મંદિર પાસે, વંથલી રોડ, જૂનાગઢ. 25 વર્ષના અનુભવી સાથે નિડર અને સ્પષ્ટ વક્તાની છાપ ધરાવતા લીલાબેન પટેલ સંચાલિત નચિકેતા સાયન્સ સ્કૂલ ધોરાજી, લેવા પટેલ સમાજની દીકરીઓને ધોરણ 5 થી 12 સાયન્સ અને કોમર્સનું શિક્ષણ આપતી સંસ્થા. એક જ કેમ્પસની અંદર સ્કૂલ અને હોસ્ટેલ બિલ્ડિંગમાં રહેવા જમવાની ઉત્તમ સુવિધાઓ, ક્લાસરૂમમાં ક્વોલિફાઈડ અને અનુભવી શિક્ષકો દ્વારા ઉચ્ચ પ્રકારનું શિક્ષણ, સાયન્સ પ્રેક્ટિકલ માટે લેબોરેટરી યુનિટ, જી અને નીટ માટે અલગ અલગ પાવરફુલ શિક્ષકોની ટીમ, રમતગમત માટે વિશાળ મેદાન, રોજ સાંજે 45 મિનિટ શિસ્ત, સંસ્કાર અને સંસ્કૃતિની લીલાબેન પટેલ દ્વારા મોટિવેશનલ સ્પીચ, સવારે 5:30 થી રાત્રિના 10 વાગ્યા સુધીનો શૈક્ષણિક શેડ્યુલ, દીકરીઓની ઘર કરતાં પણ વિશેષ સંભાળ રાખતી સંસ્થા. એડમિશન માટે સંપર્ક કરો નચિકેતા સાયન્સ સ્કૂલ, નવા બસ સ્ટેન્ડ પાસે, ધોરાજી. મોબાઈલ 93 139 035 70 અને 97 734 44 130. ભરાડ સ્કૂલના છાત્રોનો સખત પરિશ્રમ હવે પારસમણી બન્યો છે. માર્ચ 2023માં વાજા દીક્ષાએ 99.99 PR મેળવી સમગ્ર શિક્ષણ બોર્ડમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. જીનલ, ગૌતમ અને વિશ્વજીતે પણ શિક્ષણ બોર્ડની નેશનલ ફેલોશિપ મેળવી ભરાડ સ્કૂલનું ગૌરવ વધાર્યું છે. આજે ગૌરવ સાથે એક આનંદની વાત કરવી છે. આપણી શાળાના ઝળહળતા પરિણામોને કારણે શિક્ષણ બોર્ડ દ્વારા શિક્ષણ સેતુ, જ્ઞાન સાધના અને PM યશસ્વી યોજના હેઠળ આપણી શાળાની પસંદગી કરવામાં આવી છે. ખૂબ જ વ્યાજબી ફી, ઉત્તમ શિક્ષણ અને શ્રેષ્ઠ પરિણામો આપતી ભરાડ સ્કૂલમાં પ્રવેશ મેળવી અને આપના સંતાનની ઉજ્જવળ કારકિર્દી બનાવવા હું વાલીગણને અનુરોધ કરું છું. સારી શાળાની શોધમાં હો તો રાહ શેની જુઓ છો? સરનામું નોંધી લેજો. ભરાડ સ્કૂલ, વંથલી રોડ, મધુરમ, જૂનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12.
વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢના હાર્દસમા એવા એમજી રોડ ઉપર આવેલ જેનિલી શોપિંગ સેન્ટરમાં પાછલા 35 વર્ષથી સિંગાર ડ્રેસીસ નામનો એક શોરૂમ કાર્યરત છે. અભૂતપૂર્વ લોકચાહના પ્રાપ્ત કરનાર અશ્વિનભાઈ શાહ અને દિલીપભાઈ શાહની તનતોડ મહેનત બાદ હવે શિંગાર ડ્રેસીસ વધુ એક સોપાન સાથે જૂનાગઢ અને જિલ્લા નહીં ફેશન પ્રિય જનતા માટે કાર્યરત બન્યું છે. ગઈકાલે રવિવારે હવેલીના રવિ બાવાશ્રીની પાવન પધરામણી સાથે શિંગાર ડ્રેસીસના નવા પ્રકલ્પનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અશ્વિનભાઈ શાહે જણાવ્યું કે 2 ઓક્ટોબર 1987ના રોજ શિંગાર ડ્રેસીસ નામની એક નાની દુકાન શરૂ કરી હતી, પરંતુ અમારી ગ્રાહક પ્રત્યે સમર્પિત થવાની ભાવના અને ગ્રાહકોનો અતુલ્ય વિશ્વાસને કારણે આજે શિંગાર ડ્રેસીસ જેનિલી શોપિંગ સેન્ટરના પ્રથમ માળે એક નવા આયામ સાથે શરૂ થયું છે. તમામ પ્રકારના સ્કૂલ અને કોલેજના યુનિફોર્મની સાથે બાળકોના ડ્રેસ તેમજ જેન્ટ્સ વેર આ શિંગાર ડ્રેસીસમાં ખૂબ જ કિફાયતી ભાવે મળી રહે છે. એટલું જ નહીં, લેટેસ્ટમાં લેટેસ્ટ રેન્જ પણ શિંગાર ડ્રેસીસમાં આવી જાય છે. માળિયા હાટીનાના મૂળ વતની એવા અશ્વિનભાઈ શાહ અને દિલીપભાઈ શાહે 1987માં શરૂ કરેલ શિંગાર ડ્રેસીસ આજે જૂનાગઢની ફેશન પ્રિય જનતા માટે નંબર 1 બની ગયું છે. ગઈકાલે રવિ બાવાના આશીર્વાદ સાથે આ નવા શોરૂમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, ત્યારે મોટી સંખ્યામાં શિંગાર ડ્રેસીસના શુભેચ્છકો અને ગ્રાહક મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. મૂકીએ છીએ આજે, તો એની અંદર અમારું રેડીમેડ ગાર્મેન્ટ, જેન્ટ્સ વેર, લેડીઝ વેર, ચિલ્ડ્રન વેર એવા 3 શોરૂમ અત્યારે આજે અમારું ઓપનિંગ છે. જૂનાગઢની જનતાને વધારેમાં વધારે અમારે ત્યાં લાભ લેવા વિનંતી, અને જૂનાગઢની જનતા થકી અમે આજ જે 37 વર્ષનું સોપાન આગળ ધપાવ્યું છે, તો એ દરેક વ્યક્તિઓને અમારા ખૂબ ખૂબ લાગણીસભર અભિનંદન આપીએ છીએ. હું દિલીપભાઈ શાહ આજે ખૂબ જ ગર્વ અનુભવું છું, ખૂબ આનંદ અનુભવું છું. આજે એક સાથે હું મારા 3 શોરૂમનું ઓપનિંગ કરી રહ્યો છું, અને બધાની લોક લાગણી અને ખૂબ જ આશીર્વાદથી ખૂબ પ્રગતિ થાય એવી મારી ઈચ્છા છે, અને બધાની આપની શુભેચ્છાઓને હિસાબે ખૂબ અમારું નામ આગળ વધે, બસ એવી જ આપના બધાની લાગણી અને પ્રેરણા. માનનીય અશ્વિનભાઈ તથા નાનાભાઈ દિલીપભાઈ બંને મૂળ માળિયા હાટીનાના, અને પુરુષાર્થ કરી અને ટીપે ટીપે સરોવર ભરાય એવી રીતે એ દુકાન ચાલુ કરી. અને મિત્રો, બાળકો એટલે બોલું છું કે યુનિફોર્મમાં તે લોકોની માસ્ટરી છે, અને બાળકોના ચિલ્ડ્રન વેરમાં તે લોકોની માસ્ટરી છે. જૂનાગઢની કોઈ પણ સ્કૂલ કોલેજ નહીં હોય કે જેની યુનિફોર્મ એમની પાસે ન હોય, અને શૂન્યમાંથી સર્જન હળવે કરતાં આજે અહીંયા પહેલા માળે પણ બહુ જબરજસ્ત આપ જોઈ રહ્યા છો, ખૂબ જ મોટો શોરૂમ બનાવેલો છે. દર્શક મિત્રો, સામાન્ય રીતે ધોરણ 12 કોમર્સ પછી વિદ્યાર્થીઓ બીકોમ કે બીબીએ જેવા અભ્યાસક્રમો પસંદ કરતા હોય છે, અને ઉજ્જવળ કારકિર્દી સાથે તેઓ એમની અભ્યાસની કેડી ઉપર પગરવ કરતા હોય છે. પરંતુ નોબલ યુનિવર્સિટી વિવિધ કોર્સ સાથે વિદ્યાર્થીઓને સાચી કારકિર્દી બની શકે, સાચું માર્ગદર્શન મળી શકે તેવા પ્રયાસો કરે છે. સ્પેશિયલાઇઝ સબ્જેક્ટ જેવા કે સ્ટોક માર્કેટ, મ્યુચ્યુઅલ ફંડ, એકાઉન્ટિંગ અને ટેક્સેશન, બેન્કિંગ, ફાઇનાન્સ જેવા અલગ અલગ વિષયો સાથે બીબીએ અને બીકોમ માટે નોબલ યુનિવર્સિટી એક નવી પહેલ કરે છે. આવો જાણીએ ડોક્ટર જય તલાટી પાસેથી. સામાન્ય રીતે ધોરણ 12 કોમર્સ પછી વિદ્યાર્થીઓ બીકોમ કે બીબીએ જેવા અભ્યાસક્રમોની પસંદગી કરતા હોય છે, પરંતુ ખૂબ જ ઓછા વિદ્યાર્થીઓ જાણે છે કે ટ્રેડિશનલ બીકોમ અને બીબીએ થી પણ વધારે સ્પેશિયલાઇઝ્ડ બીકોમ અને બીબીએ ના કોર્સિસ થતા હોય છે. એટલે કે બીકોમમાં સ્ટોક માર્કેટ, મ્યુચ્યુઅલ ફંડ્સ,
ફાઇનાન્શિયલ એનાલિસિસ કે પછી ટેક્સેશન એન્ડ અકાઉન્ટિંગ જેવા સ્પેશિયલાઇઝેશન થતા હોય છે, જેથી કરીને પર્ટિક્યુલર સેક્ટરમાં ખૂબ સારા જોબના ચાન્સીસ રહેતા હોય છે. આવી જ રીતના બીબીએમાં વિદ્યાર્થીઓ બેન્કિંગ કે ફાઇનાન્સ કે માર્કેટિંગ કે ડિજિટલ માર્કેટિંગ કે હ્યુમન રિસોર્સ જેવા અલગ અલગ સ્પેશિયલાઇઝેશન પસંદ કરતા હોય છે. આ ઉપરાંત બીકોમ હોય કે બીબીએ હોય, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે બિઝનેસ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ, આવા જે આવનારા સમયની ભવિષ્યની ડિમાન્ડ છે એવા સ્પેશિયલાઇઝેશન પણ બીકોમ અને બીબીએ જેવા અભ્યાસક્રમમાં થતા હોય છે. આ વિષયની વધુ માહિતી મેળવવા માટે તેમજ એડમિશનનું સંપૂર્ણ કાઉન્સેલિંગ મેળવવા માટે નોબલ યુનિવર્સિટીના સિટી કેમ્પસ બસ સ્ટેન્ડ પાસે આવેલું છે, અથવા તો નોબલ યુનિવર્સિટીનું મેઇન કેમ્પસ જે ભેસાણ રોડ ઉપર છે, આ બંનેમાંથી કોઈ એક કેમ્પસની વિઝિટ કરી શકાય છે, અથવા તો સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર ફોન કે વોટ્સઅપથી પણ વાત કરી શકાય છે. દર્શક મિત્રો, સમાચારના અંતિમ ચરણ તરફ જઈએ તે પહેલા લઈએ એક બ્રેક. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. જુનાગઢમાં તાલાળા મેંદરડા રોડ ઉપર ગેરકાયદેસર અનાજના જથ્થાની હેરાફેરી થતી હોવાની બાતમીના આધારે પુરવઠા વિભાગે આ વિસ્તારમાં કડક ચેકિંગ હાથ ધર્યું હતું અને પેટ્રોલિંગ દરમિયાન એક ટેમ્પોને રોકીને તલાશી લેતા ટેમ્પોમાંથી મોટી માત્રાનો અનાજનો જથ્થો ઝડપાઈ ગયો હતો. આ અનાજના બિલ અંગે પૂછપરછ કરતા ડ્રાઈવર અને ક્લિયર સહિતનો સ્ટાફ કોઈ સંતોષકારક જવાબ ન આપી શક્યો. સરવાળે ગોડાઉનની અંદર પણ પુરવઠા વિભાગે રેડ કરી હતી, જેમાં ગેરકાયદેસર અનાજના અલગ અલગ કટ્ટા પડ્યા હોવાનું માલુમ પડ્યું હતું. પુરવઠા વિભાગે સ્થળ ઉપર જ રોજકામ કરીને તાત્કાલિક ગોડાઉનને સીલ કર્યું હતું કે જેથી આ અનાજનો બારોબાર કાંઈ વેપલો ન થઈ જાય. પુરવઠા વિભાગની આ કામગીરીને કારણે આવા ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે. જુનાગઢમાં સી ડિવિઝન પોલીસે એક નકલી એએસઆઈને ઝડપી લીધો છે. જુનાગઢમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતો વેરાવળનો યુવરાજ રામજીભાઈ જાદવ નામનો 20 વર્ષીય યુવાન પોતાની સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસમાં પણ પોલીસનો યુનિફોર્મ પહેરીને જતો હતો. સી ડિવિઝન પોલીસને આ અંગેની બાતમી મળતા તેમણે ટ્યુશન ક્લાસીસની મુલાકાત લીધી હતી ને યુવરાજ જાદવને પૂછપરછ કરી હતી. ત્યારે એમને નકલી એએસઆઈનો માત્ર ડ્રેસ પહેર્યો છે અને નેમ પ્લેટ લગાડી છે એવું કહ્યું હતું. પોતાને પોલીસ બનવાનો શોખ છે એટલે તે આ કપડાં પહેરે છે, એ સિવાય કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતો નથી તેવું તેમણે સી ડિવિઝન પોલીસને જણાવ્યું છે. પરંતુ પોલીસે તેમની હાલ અટક કરી છે અને તેમણે નકલી પોલીસના નામે કોઈ તોડ કર્યો છે કે કેમ તે અંગેની તપાસ હાથ ધરી છે. આ અંગે ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ કહ્યું કે વેરાવળનો 20 વર્ષીય યુવાન યુવરાજ રામજીભાઈ જાદવ જુનાગઢમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતો હતો. તેમણે ફોરેસ્ટની પરીક્ષા આપી છે પરંતુ પરિણામ બાકી છે. પરંતુ પોલીસ બનવાના સ્વપ્નને કારણે તે પોલીસનો યુનિફોર્મ પહેરીને તૈયારી કરતો હતો, જેને કારણે પોલીસે તેની ધરપકડ કરી છે. સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસને એક ખાનગી હકીકત મળેલી કે એક શખ્સ છે, પોતે પોલીસ ના હોવા છતાં પણ એએસઆઈ તરીકે યુનિફોર્મ પહેરી અને ગાંધીગ્રામ સિદ્ધિવિનાયક પીજી હોસ્ટેલ છે તે વિસ્તારમાં રહે છે. આ બાબતની હકીકત મળતા સી ડિવિઝનની ટીમ દ્વારા તેમના પૂછપરછ કરવામાં આવતા તેની પાસેથી પોલીસ હોવાના કોઈ પુરાવા મળી આવેલ નહીં, પરંતુ પોતે છેલ્લી જે પોલીસની પરીક્ષા છે તેમાં ફેલ થયેલા હોય અને પોલીસ બનવાનો શોખ હોવાથી આ યુનિફોર્મ સીવડાવી અને પોલીસ તરીકે ઓળખ આપતો ફરતો હોવાનું ધ્યાને આવેલું છે. આ બાબતે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોતે પોલીસ ના હોવા છતાં પણ પોતાનો જે ખોટી ઓળખ આપેલી તે બાબતેના આઈપીસીની કલમ 170 અને 171 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે. હાલ આ જે આરોપી છે યુવરાજ રામજીભાઈ જાદવ મૂળ વેરાવળનો વતની હોય અને જૂનાગઢમાં છે એ કોલેજનો અભ્યાસ કરતો હોય. ગયા વર્ષે છે તેમણે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું છે અને હાલ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે. તો તેમના દ્વારા છે એ જે આ બાબતના ખોટી ઓળખ આપતા એરેસ્ટ કરવામાં આવેલો છે અને આ બાબતની આગળની તપાસ સી ડિવિઝન પીએસઆઈ શ્રી કરી રહેલ છે. આ બાબતે એમને જે યુનિફોર્મ અને નેમ પ્લેટ બનાવેલું છે તે બાબતની પૂછપરછ શરૂ છે અને તેમાં પણ જેમને યુનિફોર્મ બનાવી આપેલો છે તેમને પણ કયા આધારે યુનિફોર્મ બનાવી આપેલો છે તે બાબતેની નોટિસ ઇસ્યુ કરવામાં આવશે. આ જે યુવાન છે યુવરાજ, તેમની અન્ય કોઈ ગુનાહિત પ્રવૃત્તિ ધ્યાને આવેલી નથી કે પોલીસની ખોટી ઓળખ આપી અને તેનો દુરુપયોગ કર્યો હોય કે અન્ય કોઈ લોકો સાથે ગેરવર્તન કર્યું હોય તે બાબતને હજી સુધી કોઈ અમારા ધ્યાને આવેલ નથી. પરંતુ પોતાના પોલીસ તરીકેની પરીક્ષામાં ફેલ થતાં પોલીસ બનવું હોય તો આ માટે છે પોલીસ ના હોવા છતાં પણ વર્દી સીવડાવી અને ફરતો હતો એ હકીકત ધ્યાને આવેલી છે. છેલ્લે એને ફોરેસ્ટની એક્ઝામ આપેલી છે જેનું રિઝલ્ટ હાલ પેન્ડિંગ છે. તો આ બાબતે અમે આપના માધ્યમથી પણ અપીલ કરીએ છીએ કે આવી કોઈ આ વ્યક્તિની પ્રવૃત્તિ આપના કોઈ એનો ભોગ બન્યું હોય તો તાત્કાલિક સી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચારની પૂરા કરીએ છીએ. મુખ્ય સમાચાર જોઈએ ફરી એકવાર. રાજકોટના અગ્નિકાંડ પછી સૌરાષ્ટ્રમાં ભભૂકી ઉઠેલ રોષને પારખીને સરકારે 7 અધિકારીઓને કર્યા સસ્પેન્ડ. હજુ પણ આકરા પગલાં લેવાય તેવી સંભાવના. ભવનાથના મેદાન સહિત જૂનાગઢમાં ચાલતા ગેમ ઝોન કરવામાં આવ્યા સીલ. નામાંકિત શોરૂમ અને મોલમાં પણ શરૂ કરવામાં આવી તપાસ. તાલાળા મેંદરડા પાસેથી ગેરકાયદેસર અનાજનો જથ્થો ઝડપાયો. પુરવઠા વિભાગે ગોડાઉનને કર્યું સીલ. અને જૂનાગઢમાં નકલી એએસઆઈ બની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતો વેરાવળનો યુવાન ઝડપાયો. તો મને રજા આપશો, ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.